કેમ છો? આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક અને સાથે ગરમા ગરમ પરોઠા. લંચમાં ખાવાની મજા પડી જાય એવું સરસ મજાનું ટેસ્ટી શાક બનાવીશું સ્પેશિયલ મસાલા સાથે. તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સેવ ટામેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આગળ આપણે ટામેટા લેવાના છે. 7-8 નંગ જેવા નાની સાઇઝના લીધા છે. એને ધોઈ લીધા છે અને સમારી લીધા છે. હવે આપણે 2 લીલા મરચાં લીધા છે. લીલા મરચાંને પણ તમારે આ રીતે ઝીણા ઝીણા સમારી અને તૈયાર કરી લેવાના છે. તો અહીં આગળ લીલા મરચાંને હું સમારીને સાઈડ ઉપર રાખી દઈશ. ત્યારે હવે આપણે તૈયાર કરવાની છે એક નાની ડુંગળી લીધી છે, છોલી લીધી છે. એને પણ તમારે ઝીણી ઝીણી સમારીને તૈયાર કરી લેવાની છે. તો ડુંગળીને પણ સમારીને આપણે સાઈડ ઉપર રાખી લઈએ. તો ડુંગળી પણ આપણી સમારાઈ ગઈ છે. તો ચાલો હવે શાક બનાવવાની તૈયારી કરીએ. તો શાક બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઈને ગરમ કરી 3 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. ગેસની આંચ આગળ આપણે મીડિયમ રાખી છે. અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું. રાઈને આપણે થવા દઈશું. રાઈ જેવી ફૂટે એટલે આપણે હિંગ ઉમેરવાના છે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ થઈ જાય એટલે હવે આપણે ઉમેરવાના છે લીલા મરચાં જે સમારીને રાખેલા છે તે એડ કરી દઈશું. ત્યાર પછી હવે એની અંદર આપણે એડ કરવાના છે ઝીણી સમારેલી ડુંગળી જે સમારીને રાખેલી છે તે. ગેસની આંચ આપણે મીડિયમ કરવાની છે. ડુંગળી જ્યાં સુધી એકદમ સરખી રીતે સોફ્ટ અને ગોલ્ડન કલરની ના થાય ત્યાં સુધીને એને થવા દેવાની છે. અને આ રીતે તમારે એને સતત હલાવતું રહેવાનું છે જેથી ડુંગળી બળી ના જાય. તો અહીં આગળ તમે જોઈ શકો છો ડુંગળી એકદમ સરખી રીતે સોફ્ટ થવા લાગી છે. તો આ રીતે ડુંગળી શેકાઈ જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું. ત્યાર પછી જે ટામેટાં સમારીને રાખેલા છે તે બધા જ આની અંદર ઉમેરી અડધી ચમચી હળદર ઉમેરવાની છે, 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી સરખી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. આ રીતે કરવાથી એકદમ સરખી રીતે ટામેટાં એકદમ મસ્ત મસાલા સાથે મિક્સ થઈ જશે. અને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધીને થવા દેવાનું છે. એટલે મીઠું સ્વાદ પ્રમાણે તમારે એડ કરી દેવાનું છે. અને ફરીથી એકવાર બધું મિક્સ કરી દઈશું. તો હવે આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. ટામેટાને તમારે એમને જ થવા દેવાના છે. એકદમ એ સોફ્ટ થાય ત્યાં સુધીને 2 મિનિટ જેવું એને થવા દો. 2 મિનિટ પછી ટામેટાં એકદમ સરખી રીતે ગળી ગયા છે. આ રીતના એકદમ સોફ્ટ થઈ જવા જોઈએ. તો બસ હવે આપણે એની અંદર ઉમેરવાનું છે પાણી. તો અહીંયા આગળ હવે પાણી ઉમેરી દઈશું. લગભગ અહીંયા આગળ 1.5 કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે. અને આ ગ્રેવીને આપણે ઉકળવા દેવાની છે. પછી આપણે સેવો નાખીશું એટલે ગ્રેવી હજુ એકદમ થીક થશે. એટલે હું એને ઢાંકીને 2 થી 3 મિનિટ જેવું એને થવા દઈશ. તો આ રીતે હું એકવાર સરખી રીતે બધું મિક્સ કરી અને એને ઢાંકી દઈશ. હવે હું મારા રૂટીનના શાકમાં ઓલવેઝ આ મસાલો યુઝ કરું છું જે મારા કિચનના ડબ્બામાં હોય જ છે. મેગી મસાલા એ મેજિક, જેનો ટેસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. અને જે બન્યો છે 10 મસાલાને એકદમ તસલ્લીથી ભૂનીને બનાવ્યો છે. તમારે એડ કરવાનો છે. અને હું દરરોજના રૂટીનના શાકમાં આ મસાલો યુઝ કરું જ છું. તમારે આ રીતે જ્યારે શાક થઈ જાય ત્યારે તમારે મસાલો એડ કરવાનો છે. અને હા, એને તમારે 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું છે. તો કોઈ પણ તમે શાકની ગ્રેવીને વધુ ટેસ્ટી બનાવવા માંગતા હોય તમારે લાસ્ટમાં એડ કરવાનો છે મેગી મસાલા એ મેજિક. અને એને 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું છે. અને હા, 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. એની જે સુગંધ છે ને તે આખા ઘરમાં પસરી ગઈ છે. તો મારું શાક તો ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. હવે હું લાસ્ટમાં રતલામી સેવ એડ કરી દઈશ, કેમ કે સેવ ટામેટાનું શાક સેવ વગર તો એકદમ અધૂરું છે. તો તમારે અડધો કપ રતલામી સેવ એડ કરવાની છે. સાદી સેવ નથી એડ કરવાની. ચૂરો કરીને એડ કરી ગેસને બંધ કરી દેવાનું છે. આપણું આ શાક બને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એની ગ્રેવી એકદમ થીક થઈ ગઈ છે. હવે આપણે ફ્રેશ કાપેલા ધાણા એડ કરી દઈએ અને શાકને તમારે સર્વ કરવાનું છે ગરમા ગરમ. પણ એકલું તો ખાવાનું નથી, તો સાથે આપણે બનાવવાના છે પરોઠા. તો તમે જે ઘરનો રોટલીનો લોટ બાંધો એમાંથી જ તમારે બનાવવાના છે. તો એમાંથી તમારે એક લોટ લઈ લેવાનું છે, લુવું. એક સરસ ગોલ સર્કલ જેવું તમારે પહેલાં વણી લેવાનું છે. પરાઠા થોડા થીક હોય છે તો થોડુંક મોટું લેવાનું છે તમારે. આ રીતે સરસ તમારે ગોલ વણી લેવાનું છે. થોડુંક તેલ લગાવવાનું છે, અડધી ચમચી જેટલું. તેલની જગ્યાએ ઘીનો યુઝ કરી શકો છો. પછી તમારે એડ કરવાનો છે કોરો લોટ ઉપરથી. અને સ્ક્વેર વણવા માંગો તો સ્ક્વેર, અને ટ્રાયેંગલ પણ તમે વણી શકો છો. તો આ રીતે તમારે ટ્રાયેંગલ શેપમાં કરવાનું છે. અને ઉપરથી ડસ્ટિંગ માટે થોડો લોટ લઈ લેવાનો છે. અને હા, હવે સરખી રીતે તમારે વણી લેવાનું છે. તમારે ઇક્વલી વણી લેવાનું છે જેથી એકદમ સરખી રીતે ત્રિકોણ જેવો શેપ આવી જાય. અને પરાઠા તો કોઈ પણ શેપમાં હોય, પણ ખાવાની તો ખૂબ જ મજા આવે ગરમા ગરમ શાક સાથે. તો અહીં આગળ મેં પરાઠાને વણી લીધા છે, તમે જોઈ શકો છો. સેમ રીતે તમારે ગરમા ગરમ
પરાઠાને શેકતું જવાનું છે અને વણતું જવાનું છે. તો અહીંયા આગળ એકદમ સરસ આપણો તવો ગરમ થઈ ગયો છે. તો બંને બાજુથી તમારે ઘી કાં તો પછી તેલનો ઉપયોગ કરીને સરસ ક્રિસ્પી તમારે એને શેકવાનો છે. તો અહીંયા આગળ હું તેલનો યુઝ કરું છું, પણ તમે ઘીનો પણ યુઝ કરી શકો છો. બંને બાજુથી એકદમ સરખી રીતે શેકી લેવાનું છે. તો આપણો આ પરાઠો એકદમ સરખી રીતે શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો બસ હવે હું સેમ રીતે બીજો પણ પરાઠો બનાવી અને તૈયાર કરી લઈશ. તો મારા પરોઠા પણ શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો, એકદમ સરસ દેખાય છે. તો શાક તો તૈયાર જ છે અને ગરમા ગરમ પરોઠા પણ રાહ કોની જોવાની છે. તો ચાલો, મારું લંચ તૈયાર થઈ ગયું છે. સેવ ટામેટાનું શાક અને ગરમા ગરમ પરોઠા એકદમ ટેસ્ટી બન્યું છે અને મારા ઘરના બધાને ખૂબ જ પસંદ આવ્યું છે. તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવજો સેવ ટામેટાનું શાક. અને હા, રેસીપીને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.